રૂપાલાની માફી બાદ પણ કરણી સેના અને ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આક્રમક બની રહ્યો છે। ગુજરાત કરણી સેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આક્રમક વિરોધ કાર્યક્રમ જોવા મળશે। ઉપરાંત ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો ગામડે ગામડે રૂપાલા વિરુદ્ધ રેલી યોજશે। ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના 24 કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે।